હજારોની સંખ્યામાં જાગૃત નાગરિકો ઉત્સાહભેર જોડાયા। સાવરકુંડલા નગર દેશભક્તિના રંગે રંગાયું। દેશની આન બાન અને શાન સમાન તિરંગાની શાનમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એક અદ્ભુત અને અકલ્પનીય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં સાવરકુંડલા નગરના હજારોની સંખ્યામાં જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રપ્રેમની અનન્ય મિસાલ પ્રસ્તુત કરી હતી। આ ભવ્ય તિરંગા યાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, શહેર ભાજપ પરિવાર, ડીવાયએસપી, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, સદસ્યશ્રીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ શાળાઓ અને કોલેજોના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓએ સહભાગી બની રાષ્ટ્રભક્તિના નારા લગાવ્યા હતા। આ સાથે જ હોમગાર્ડ જવાનો અને પોલીસ જવાનો પણ શિસ્તબદ્ધ રીતે જોડાઈને આ રાષ્ટ્રવ્યાપી ઉત્સાહને સહભાગી બન્યા હતા। નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી આ તિરંગા યાત્રા દરમિયાન આખો માર્ગ ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। દરેક નાગરિકના હાથમાં લહેરાતા તિરંગાએ સાવરકુંડલા નગરમાં એક અદ્ભુત દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો। વહીવટી તંત્ર અને નાગરિકોના સહયોગથી આ યાત્રા અત્યંત સફળ અને યાદગાર રહી હતી। આજ રોજ વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ તિરંગા યાત્રામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી સંગઠન તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ સંસ્થાઓ જોડાઈ હતી। આ તિરંગા યાત્રામાં દરેક ભાગ લેનારે ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ સફળતાપૂર્વક આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતા પર્વ નિમિત્તે જે પરંપરા માનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશભરમાં પડી છે, બાળકો, યુવાનો અને સમગ્ર જનતાની અંદર આઝાદી માટેની આપણી જે ગાથાઓ છે, જે વીર ગાથાઓ છે, સ્વતંત્રતા વીરના શહીદોની જે અમર ગાથાઓ છે એને યાદ કરી અને આઝાદીના પર્વના પ્રારંભે જે પ્રકારની તિરંગા યાત્રા નીકાળી અને રાષ્ટ્રભરની અંદર દેશભક્તિનો માહોલ જાગૃત કરવા માટેનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ પેટે સાવરકુંડલા શહેરની અંદર આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ લો આ માહોલ કે કેવી રીતે આખું સાવરકુંડલા દેશભક્તિના રંગે આજે રંગાયેલું છે।